અને આયા સર અત્યારે બ્રાઇડલ નો સોટલાનું તૈયારી કરે છે હે અને ઈશા ભાભીને બટેકાનું શાક બનાવતા આવડી ગયું. થોડા પાછળ નથી માથે ડેટ તો આ કોકને હાટું કરે. હું ઊભું રહેવાનું પવન લાગે ને તો હાવ હેલ્ધી છે. એટલે હાઉ ને જ કહું છું. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આપણે અત્યારે જો સાડીમાં જે વ્લોગ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો આજે મારે સેવા પૂછવા બેસવું હતું, તો મેં કીધું ચાલો ફટાફટ આપણે વ્લોગનું સ્ટાર્ટ કરી નાખી. અને આજનો દિવસ આપણો એવો છે કે આજે જવાનું છે મારા કાકાજીના ઘરે જવાનું છે. તો આપણે અત્યારે છે ને પરમિનેટ કરવાના છે પારસને, તો ફટાફટ આપણે કામ પતાવી નાખીને હમણાં આવી હતી જશે. તો ચાલો આપણે પેલા કામ કરી નાખીએ. અમાર હવારમાં સુંદર આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? જો કે બધા મજામાં જ છે. આપણું ટિફિન પેક થાય છે ને આ સૈના સ્પેશિયલ છે ને કયા છે ખબર છે? પિંકુ ખાવાના બાળ મંદિર. પિંકુને ગિફ્ટ આવી ને એ આજે તો વાંચ લઈ જાય તો પાછા પિંકુને ગિફ્ટ આવી ને આ સૈના ગોળ આવી જાય ને ઓલા ઘોડા જેવી એટલે છેણા ખાવાના. સૈના ખાવાના છે. એક ચમચી નાખી દેજો મારા ટિફિનમાં સાઈડમાં. ને મમ્મીને મજા બગડી ગઈ છે એટલે ધીરે ધીરે સારું થતું જાય છે. કેમ છે હવે? જય શ્રી કૃષ્ણ. સારું છે. મમ્મીને 2 દિવસ મજા બગડી ગઈ હતી. મિશ્રીને તૈયાર થઈ ગઈ હતી પણ ટ્યુશનમાં રજા હતી. ખબર નહોતી? ખબર રજા છે એમ ને. આપણો પ્લાનિંગ થાય છે કે ઉત્તરાયણ પર બહાર જવાનું હોય. જોયું છે બહાર જવાનું થાય છે કે નથી થતું એ કાંઈ ખબર નથી, પણ જોઈએ હવે. ચાલો આપણું ટિફિન પેક થઈ જાય એટલે આપણે નીકળ્યા ફટાફટી. તો અત્યારે છે ને આપણે છે ને કામ કરતા હતા ને ત્યાં કામ ઘડીક અધૂરું રહી ગયું. ત્યાં પારસ મેડમ આવી ગયા બ્લુટોક્સ કરવા. કોથળી કેમ પહેરીશ તે માથામાં? એટલે કે કોથળી પહેરાવી ને તો 500 રૂપિયા ઓછા દેજો. કેપ પહેરાવશું તો 500 વધુ થાય. કોથળી અને આયા સર અત્યારે બ્રાઇડલ નો સોટલાનું તૈયારી કરે છે હે છોકરીઓ. આ બ્રાઇડલ નું ચાલે? હા, જો આ બ્રાઇડ માટે ચોટલા માટે આ કંદોરો છે, બનાવીએ છીએ અમે. કામ ચાલુ છે એવું છે. જો આવું બધું હલાડે લઈને આવે પારસ, જો આવું કર્યા કરે. ચોટલામાં ન નાખે ઓલું. પારસ બ્રાઇડલ માં છે ને ત્યારે આવું નહોતું. પારસ તાર વખતે એવું નહોતું. અમારે તો બધું રિયલ હતું ને પેલા બ્રાઇડલ માં આવું નહોતું. પેલા રિયલ આપણી વખતે બધું રિયલ વસ્તુ નાખતા. રિયલ આવું ન નાખતા કા આ ફોટો દેખાવ ન કરતા હે ખોટલું વેલ્યુ નગર ખર્ચો કેવડો થાય ખબર છે? હું 5000 માં તૈયાર થઈ. કેટલા સણિયા સોળી આવી ગઈ. 5000 માં આવી ગયું તું બામા લગ્ન નું. હા ઈ તો નહીં ખબર પડે તો ઘણી. હા વળે હા હા તે ખબર પડે. હવે નહીં બોલે જો બા તો અત્યાર સુધી બહુ બોલતા હતા એટલે પારસમાં સપોર્ટમાં આવી ગઈ. પારસ તે કીધું ને બા કે સારું કરી વેલ્યુ આવી ગઈ. અને મારે છે ને કેમ ખબર ભાઈ કોને ખબર રોઈતી પછી વાહે ગઈ એવું હતું બા. સરસ. તો ચાલો હવે મારે કામ. બધા અત્યારે જો આમ જમી કાઢવીને થઈ ગયા ફ્રી. અત્યારે છે ને રસોઈમાં બનાવ્યું હતું રોટલી, ચિપ્સ નું શાક બનાવી નાખ્યું હતું. અને ઈશા ભાભીને બટેકાનું શાક બનાવતા આવડી ગયું. આવડે છે. આવ ખોટી છે. અને એને છે ને વાળ સ્ટ્રેટ કરે છે ને તો ઈ કે લાવો ભાભી કસરું કાઢ દો. તો કસરું, કારણ કે કાન પાછળ વાળમાં નથી જવા દેવાનું. શું કેવું પારસ? એટલે એ ભૂત જેવી લાગશો. મને કે લાવો હું કરી દઉં. મેં કીધું આ મળી કરવા. તો બીજું તો હું શું કરું? તો અત્યારે જો અમે છે ને રસોઈ બનાવીને નવરા થઈ ગયા હતા ને પછી તો મારે આમ જો કામ કેડે કામ પૂછતું જ નતું. અને ભગવાનથી બીક લાગે તમને? હે ભગવાનથી બીક લાગે? ભગવાન થી તો થોડી લાગે છે. કહેવાય ખરું ને ફોન વાળાને આ જોવાને કે 3 કલાક વચ્ચે ભૂલી ગઈ હતી. હા કઈ કામ નહોતું. ક્યારે હુઈ ગઈ હતી એલી જાની? હવે
ખોડ હું હુઈ કીધી રુચિતા અરે ખોટું બોલ તમે ભગવાનથી બીતા નથી લાગતા. ના એ ઉતા તા આ બિચારાને બોલો છે તો ગયા તા ઓલો બાર ચેક લે લેવા શેક લેવા ગઈ હતી. 11,000 નો આવતો તો હતી કાં તો લેવા જવું પડે ને 11,000 નો ચેક આવતો. શેક મારે હાડી બને ને શેક લેવા જવાનું હતું તો હું પછી શેક લેવા વહી ગઈ હતી. આવીને પછી કપડા હંકેલા ને એવું બધું કર્યું. અત્યારે ગોઠવી દીધા છે ને હવે જો ને કાકાને ઘરે જમવા જવાનું છે ને તો પારસ મને લેતી જઈશ. હા લેતી જાઓ ને આગળ ઊભા રહી જાઓ. ના હેર થઈ ગયા જો પારસ તને કેવા લાગ્યા મને વાહ થોડા દેખાય માર સામું ફરીને બોલ હવે કેવા લાગ્યા મને થોડા પાછળ નથી માથે રેડ તો આ કોકની હાટું કરે પાછળ દેખાવા પાછળ વાળા હાટું કરે એટલે કરાવ્યા આગળ તો દેખાતા ન હોય કઈ આમ પણ આગળ લાવીને દેખાડતો એટલા બધા વાળાય ને આ બહુ હારા થઈ ગયા એવું છે પિંકુ ના હવે શરૂ કરી રસી તો ભાગી એને આપણે કઈ કરી દઈશું હાલ વિચાર કરી દેવા છે હવે જમી આવી પેલા જમીન આવીને પછી તાર વાર તો વાળ પૂરું થઈ ગયું એના જ ઘણા છે આવડે છે ઓલા મોજા હુકવી દીધા છે ને પેરી પેરી હા બે તો કરી લ્યો લોશન લગાવ્યું છે બોડી નહીં કર લાટ વધ્યું છે કે આ શિયાળામાં પૂરું નથી થાય એમ બોડી તો ચાલો હવે આપણે જવાનું છે જમવા બેનો ફોન આવે ઉપાડી દે તો અત્યારે જો અમે આવી ગયા છે અહીંયા તો અહીંયા આવતા વેત છે ને લસણ ફોલવા નતું તે હું કાકીને કહું છું આ લસણ કહેવાય કે શું કહેવાય ને લસણ કાકી બતાવો તો કયું કયું છે આ છોકરો છે આ છોકરી છે હા એ તો દરરોજ મમ્મી છે અને આ આઈડિયા જબરા છે પછી તો તો આ બધા જો કટિંગ કરે છે અહીંયા ના બીજું કઈ પારસે સ્ટેટ કરાવ્યા છે ને તે પારસને ના પાડીશ કઈ કામ કરવાની તો અત્યારે જો આપણે ભજીયાનો પ્રોગ્રામ છે તો આપણે છે ને લસણ પાલક લસણ ને બધું જો તૈયાર કાકા આપણે વાર લાગશે કે કેમ રહે પટ્ટી મળી છે ડોવાવા અને દેવાંશભાઈ ભજીયા કા બનાવવાના છે દેવાંશ કાઢતો જશે ને અરે બેસવાનું છે ને હા લે આ પાડે આજ તને હું શીખવાડું દેવાંશ મને કેતો એ આયું બધું જો આ છોકરા હાટું છે ને સુરણ લઈ આવ્યા હતા તો બધા છોકરા સુરણ ખાય છે ને અહીંયા બધા જો કામ કરે છે હવો પોત પોતાનું તો એવું બધું છે અહીંયા આ રૂમમાં છે ને આપણે કાનાભાઈ છે કાનાભાઈ પાસે ઉભા થાવ જરીક કાનાભાઈ છે ને બહુ હવાળા થઈ ગયા છે કાનાભાઈ છે ને બહુ હવાય કેમ હવે આમ કરો છો કાંઈ વાંધો નહીં કાના તારું ઇવેન્ટ નું સારું હાલે છે આ વ્લોગ જોઈને મારું ઇવેન્ટ નું કામ છે વેડિંગ નું આખા બધા પ્લાન કરીએ છીએ અમે ઓર્ડર હોય તો ઈશા પટેલ વ્લોગ ને કેવડાવજો એ મને કહી દે સબસ્ક્રાઇબ કરતા જાજો મારી ચેનલમાં ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો ને વધુમાં વધુ શેર કરો ઓકે કાનાભાઈ ઓકે જય શ્રી કૃષ્ણ અને કાનાભાઈ છે ને પાણીપુરી અમે ખાવા ગયા ને હે તો કાનાભાઈ આવી ગયા ને તો એને પેમેન્ટ પણ ત્યાં નો આપ્યું બોલો મેં તો આપ્યું તું તમે ના પાડી મારી 100 રૂપિયામાં આવે 200 રૂપિયાની પાણીપુરી લાવ્યા બસો બધા માંગ્યા હોત તો કે ના નતો પડતો કાનાભાઈ મેં તો એમ જ પૈસા નો પૂછ્યું કેટલા થયા એમ. ઇવેન્ટ નું કરાવવા મારે કેમ મને ઓર્ડર અપાવવા આ બેન ની વાત ઉપર અરે. ધ્યાન ન દેતા ઇવેન્ટ નું હોય તો મને કેવડાવજો ઇવેન્ટ નું આપણે જોઈ લઈશું કેવું કેવી કરે છે એમાં એવું 15 તારીખે આવે તો. મીરા ડેકોરેટર કરી ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે તમે સર્ચ કરજો એટલે એમાં બધા કામ તમને દેખાય ઓકે આપણે 15 તારીખે જોઈ લઈશું તમે કેવું કરો છો 15 તારીખે પંચમાસી નું કરવાનું છે ને આ બધા તમારા વિડીયો બ્લોગ માં જોઈ લેજો કામ આપણું. ઓકે ડન તો ચાલો આપણે હવે આપણું કામ મળી આવું ભજીયા બન- અમે તો ભજીયા બનાવવામાં સ્ટ્રીટ ફૂડ કાંઈ થયું ના જો. એ ઊભા રહી જા હું હાલે હે એમ કઈ હું હાલે સારિકા ભાભી તે હે ટમાટો તો જો બધું તૈયાર થઈ ગયું છે સલાડ છાશ ચટણી ને બધું એને હવે ગેસ શરૂ કરી દીધું છે પટ્ટીની હવે કાસા પાકી કાઢી નાખે અને પવન બહુ લાગે શું કેવું તમારું રહી જાવ ને જાઓ રહી જાવ હાલો ના હોવું પણ પતાવ્યું છે હોવું પતાવ્યું છે હોવું ઊભું રહેવાનું પવન લાગે ને તો એટલે હાવું ને જ કહું છું જો પટ્ટી મળી જ બનવા શું કેવું પારસ પટ્ટી બનાવી છે 5 કિલો ભજીયા મરસા છે ખાલી પારસ આવડે બોલતા શીખી લો શીખી લેશો હા કાકા શીખવાડે કાકા શીખવાડો તો કેટલા કિલો 5 કિલો મરસા પછી
અમાર કાક્યું ખાઈ ગયો ગળશું ગળશું એમ બે એમ કહે છે પછી આ મીઠાસ બનવા આજ ફારસ કેડે ફારસ એ શું કર્યું લસણ પાછું કેમ કટિંગ કરવા મળ્યું મોટું છે ઈ તમને ખબર છે મોટું હતું એવું છે પિંકુને છે ને કાલ ભજીયા ખાવાનું મન થયું હતું ને દયા એટલે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો કાલ બહુ મન થયું હતું એવું છે આજ બધા એમ કીધું પાણીપુરી પિંકુ ન ખાવાનું પિંકુ ને હાસ્યું એટલે હો પિંકુ તો કુંભણિયા ભજીયાનું મળ્યું ડો શું કેવું કાકા કુંભણિયા બનાવીને નાખવાના છે બે હરવાસ મળવાસ શું કેવું તો જો અત્યારે બધું તૈયાર થઈ ગયું છે ને પટ્ટી કાસા પાકી કાઢી નાખીશ ઉલ્લા પણ છે દયા હાલો ઘડી ગમે બીજ ના ના હવે હમણાં બે સન્માન થાય છે રોજ આ હેનું સન્માન ભજીયા ખવડાવે અમે ભજીયા ખાઈને નવરા થઈ ગયા છે ને બધા એ પાર્કિંગમાં બેસી ગયા હતા તો હવે ઘરે જવાની તૈયારી છે તો ચાલો આપણે હવે જઈશું ઘરે તો અત્યારે જો અમે કાકાની ઘરે ગયા હતા ને બધા મસ્ત મજાના ભજીયા ને એવું ખાઈ લીધું ને ગાંડા કડી કાઢ્યા અને દેવાંશભાઈ મારે પણ સ્કૂલે ભણવા જાય છે પણ અત્યારે હવે સુડાઈ ગયો છે બસ લે છૂટી ગયો બસ લે તો અત્યારે જો હવે આપણે બેસી ગયા છે તો હવે દેવાંશને મારે સુવડાવી દેવો છે તો આજનો દિવસ તમારો કેવો રહ્યો મારો તો આવો રહ્યો તમારો કેવો રહ્યો ને મને કોમેન્ટ કરી દેજો તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મારે એડિટિંગ કરવા બેસવું છે એટલે આપણે અહીંયા જ એન્ડ કરીશું ચાલો બાય બાય જય શ્રી કૃષ્ણ બાય બાય